ટીવાય નંબર 2 જેમાં આપણે સૌથી પહેલાં આમાં સેમ ફોર્મેટ એટલે કે પર્ટિક્યુલર અમાઉન્ટ, એમાં રો મટીરિયલ સૌથી પહેલાં, પછી WIP, પછી એમાં મટીરિયલ, વેજીસ, ઓવરહેડ, ફિનિશ ગુડ્સ, ડેટર્સ, કેશ, ટોટલ અસેટ્સ, એ રીતે પછી છે કરંટ લાયબિલિટી, એની અંદર આવે છે ક્રેડિટર, આઉટસ્ટેન્ડિંગ વેજીસ, આઉટસ્ટેન્ડિંગ ઓવરહેડ્સ એન્ડ ટોટલ આવે. ઓકે, સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન પર આવીએ જે છે ટીવાય નંબર 2. તો આપણે ટીવાય નંબર 2માં શું કીધું હોય? સૌથી પહેલાં કીધું હોય રો મટીરિયલ આર ઇન સ્ટોક ઓન એવરેજ ફોર રૂપીઝ ફોર 1 month. તો રો મટીરિયલ આપણે જોડે છે કેટલા? સૌથી પહેલાં રો મટીરિયલ આપણે જો 300 છે, બટ અહીંયા આપણને ઇનિશિયલ વેલ્યુ પણ આપી, એસ્ટિમેટ આવડે 1,92,000 ઇન યરલી. તો 1,92,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ રો મટીરિયલ ફોર 1 month ઇન્ટુ રો મટીરિયલ કેટલું છે? 300 ઇન્ટુ 300 એટલે આ જશે 48 લાખ. WIP એમાં મટીરિયલ માટે કેટલું કીધું? રો મટીરિયલ્સ આર ઇન પ્રોસેસ ઓન એવરેજ ઓફ હાફ ઓફ અ મંથ. તો સેમ ફોર્મ્યુલા કે 1,92,000, અચ્છા મંથ કીધું એટલે 1,92,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ હાફ મંથ એટલે 0.5 ઇન્ટુ 300 છે જ રૂપીસ, તો 300 એટલે આવી જશે 24 લાખ. 12 અંદર લખશું. વેજીસમાં બસ સેમ 1,92,000 ડિવાઇડ બાય 12. હવે આમાં વેજીસ અને ઓવરહેડમાં મટીરિયલ્સના હાફ થાય મંથમાં, 0.5નો અડધો 0.25 મંથ, 0.25 મંથ ગુણ્યા આપેલા છે અહીંયા કેટલા? 120 અને 180. તો 120 180 લખી દીધા. પછી આ 3 લખી દીધું, ઓન ટોટલ કરી દીધું. પછી આવે ફિનિશ ગુડ્સ. ફિનિશ ગુડ્સ આર ઇન ધ સ્ટોક ઓન એવરેજ ઓફ 4 રૂપીઝ 1 month. 1 month એટલે આમાં 1,92,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ 1 month ઇન્ટુ ફિનિશ ગુડ એટલે ટોટલ કોસ્ટ જે છે 600 રૂપિયા. તો ટોટલ કોસ્ટ 600 એટલે આવી જશે 96 લાખ. પછી આવે ડેટર્સ. ડેટર્સમાં આપણને શું કીધું હોય? 20% ઓફ ધ આઉટપુટ સોલ્ડ અગેન્સ્ટ કેશ. તો આપણા જો ટોટલ 100% હોય એમાંથી 20% જતા રહે એટલે કેટલા રહ્યા? 80%. 80%ને પર્સન્ટ હટાવવું હોય તો એના માટે શું કરવું પડે? 0.8, 80 ડિવાઇડ બાય 100 એટલે 0.8 આવી જશે. હવે 1,92,000 ડિવાઇડ બાય 12 આ ફિક્સ ફોર્મ્યુલા ઇન્ટુ 1 month. અહીંયા કીધું હોય કે ડેટર્સ ફોર ધ આપણને જે રકમ મળે કે જે સોલ્ડ અગેન્સ્ટ 1 month, આપણને અહીંયા કંઈ પણ જુદી અહીંયા આપણને કીધું નથી, તો એના માટે આપણે અહીંયા 1 month જ લઈશું. 1 month એટલે કે ડેટર્સની જે વેલ્યુ હોય જે અહીંયા સેલ્સ ઉપર હોય તે 1 month ઉપર જ છે. કે જો ક્રેડિટર્સ અલાઉડ ટુ ડેટર્સ ઇઝ 1 month એટલે 1 month ઇન્ટુ 0.8 જે આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું ગુણ્યા 800 રૂપિયા જે સેલિંગ પ્રાઇસ હતી એ 800 રૂપિયા લખી દીધા એટલે આવશે 1,02,40,000. એમાંથી કેશ આપણે કેટલા આપ્યા હતા? કંપની બિલીવ ટુ કીપ કે કેશ ઇઝ 1 lakh. કેશ ઇન એન્ડ ઇન્ક્લુડિંગ 50,000 એ લખવાનું જોઈએ, ડાયરેક્ટ 1 lakh રૂપીસ લખી દેવાનું. પછી આ બધાનું ટોટલ કરવાનું. પછી આવે કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટીમાં સૌથી પહેલાં ક્રેડિટર્સ, જેમાં છે ક્રેડિટર્સમાં શું કીધું હોય કે 10% ઓફ ધ ટોટલ રો મટીરિયલ્સ પરચેસ અગેન્સ્ટ કેશ ક્રેડિટ અલાઉડ બાય સપ્લાયર્સ 1 month. 1 month એટલે 1,92,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ 1 month. હવે આમાં જો કીધું હોય કે 10% ઓફ ટોટલ રો મટીરિયલ 100% હોય એમાંથી કેશમાં 10% પે કરી દીધું, તો બાકી કેટલી રહે? ક્રેડિટ 90%. 90%માં પર્સન્ટ હતો તો 90/100 એટલે 0.9 ઇન્ટુ જે 300 રૂપિયા જે રો મટીરિયલના જ આવે આમાં પણ એટલે ઇન્ટુ 300 એટલે આ રકમ આવી જશે. આઉટસ્ટેન્ડિંગ વેજીસ 1. આમાં શું કીધું હોય કે લેગ ઇન પેમેન્ટ ઓફ વેજીસ ઇઝ 1 week અને વીક માટે કીધું હોય કે કન્સિડર ઇઝ 48 weeks ફોર અ યર. તો 1,92,000 ડિવાઇડ બાય 48 ઇન્ટુ 1 week જે 1 week આપ્યું હતું ઇન્ટુ 120 જે લેબરના આપ્યા જ છે એનું ગુણાકાર કરશું તો 4,80,000 આવશે. પછી જે આ ઓવરહેડ્સ આઉટસ્ટેન્ડિંગ ઓવરહેડ્સ જેમાં આવે છે 1,90,000. અહીંયા પર કીધું કે લેગ ઇન પેમેન્ટ્સ ઓફ ઓવરહેડ્સ એક્સપેન્સીસ 2 weeks. સો એના માટે ઓવરહેડ્સ અને 1,92,000 ડિવાઇડ બાય 48 ઇન્ટુ 2 weeks ઇન્ટુ 180 આપ્યું છે તો 180 અને એટલે પછી કરી દઈશું તો 14,40,000 આવશે. હવે પછી કીધું હતું કે હેન્ડ કેશ ઓન વિચ ઇન્ક્લુડ્સ ₹50,000 બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એ આપણી લાયબિલિટી આવે એ લાયબિલિટીમાં અહીંયા BOD એડ કરી દેવાનું જે આવે છે 50,000. પછી આનું ટોટલ કરી દેવાનું એટલે 62,090 6,02,90,000 સમથિંગ આવે. પછી બંનેને આપણે માઇનસ કરશું એનું અને બીનું તો રકમ આવશે 2,20,50,000. એમાંથી અહીંયા આપણને છેલ્લે કીધું હોય કે ફોર અ વીક ફોર 50% સેફ્ટી માર્જિન ટુ બી મેન્ટેન્ડ એટલે કે 2,20,50,000ના 15% કરશું તો આવશે 33,07,500. એ પ્લસ કરશું તો આપણને 2,53,57,500 આપણે ટોટલ અમાઉન્ટ આપણી આખી મળી જશે. તો આ તો આપણો આન્સર.